એક એવું ગામ જ્યાં યુવાનો અલગ અલગ વેશભૂષા કરી કુળદેવીને મનાવે છે. વડગામ તાલુકાના મગરવાડા ગામે સોલંકી ઠાકોર સમાજ દ્વારા ધૂળેટી પર્વની અનોખી ઉજવણી કરવામાં આવી. યુવાનો દ્વારા અલગ અલગ વેશભૂષા ધારણ કરી ઢોલ નગારા સાથે નાચગાન કરી સોલંકી ઠાકોર સમાજના પરિવારો દ્વારા મા અંબાજીને રીઝવવામાં આવતા હોય છે. વડગામ તાલુકાના મગરવાડા ગામે સોલંકી ઠાકોર સમાજના યુવાનો દ્વારા વર્ષોથી ચાલી આવતી અનોખી પરંપરા દ્વારા ધૂળેટી પર્વની ઉજવણી કરવામાં આવતી હોય છે. આ કરવટુ મગરવાડા સોલંકી ઠાકોર સમાજના મા અંબાજીને રીઝવવા માટે કરવામાં આવતું હોય છે. લોકો દ્વારા જાણવા મળ્યું હતું કે આ ઉજવણી ધૂળેટીના દિવસે જ કરવામાં આવતી હોય છે. એકાદ વર્ષ જો કરવટું કોઈ કારણસર ન કરવામાં આવે તો મા અંબાજીનો પ્રકોપ ચાલુ થયો હોય તેમ મગરવાડા સોલંકી ઠાકોર સમાજના દરેક પરિવારોમાં બીમારીઓ આવતી હોય છે. પશુઓમાં પણ બીમારીઓ આવતી હોય છે. ઠાકોર સમાજના વડીલોએ જણાવ્યું હતું કે દર વર્ષે આ અલગ અલગ વેશભૂષા અને કરવટું કરવાની પરંપરા વર્ષોથી ચાલી આવી છે. મા અંબાજી પોતાના પરિવારજનોને હેમખેમ રાખે તેવી પ્રાર્થના અર્ચના કરતા હોય છે. અહેવાલ અનિલ કોળાતર, વડગામ. કરવટું કરીએ છીએ એ વર્ષોથી અમારા ગયડા કરતા અમે કરીએ છીએ. જોડે દિવસે અમે રાવણ અને રાવણની માછી બનાવી અને વાહમાં રમીએ છીએ. વત્તા એ પૂરું થાય કે વાઘરે ને બાઘરેમાં રોડ કાઢી અને ચોપડ મેળીએ છીએ. આ વર્ષોથી અમે કરીએ છીએ અને કરતા રહીશું. આ વરઘોડું અમે અમારા ના કરો તો ચાલે નહીં. અમારી સમાજ ઠાકોર સમાજ અમારા ગયડા કરતા અમે કરીએ છીએ અને અમે જીરો દાદો કરશો એવો અમે બધાએ છે. પરંપરાથી ધૂળેટીના દિવસે કરવટું છે, ગંઢિયા કરતા આવ્યા છે, પાછળથી અમે ચાલુ રાખ્યું છે. અમારા દુનિયામાં જ્યાં હોય તો ધૂળેટીના દિવસે ઘર ખુલ્લું હોવું જોઈએ. જોગ માતાનું કરવટું હોય તે રાવણ નીકળે છે. જય માતાજી, જય જોગમાયા.